તો આણંદ જિલ્લામાં ભાજપનો ઘર જીત્યો પણ ઘર હાર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા પંચાયતમાં 40માંથી 33 બેઠક મેળવ્યા પછી પણ પ્રમુખ પદ હાર્યું છે। ઘણી મથામણ પછી પણ ભાજપના ઉમેદવાર ન બની શક્યા પ્રમુખ। કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી પ્રમુખ બન્યા છે। આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ એસટી મહિલા માટે અનામત હતું। સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેનનું ફોર્મ નામંજૂર થયું। મયુરીબેનનો જન્મ મહારાષ્ટ્રમાં અને લગ્ન આદિવાસી પરિવારમાં થયા હતા। ગુજરાતના વતની ન હોવાથી મયુરીબેનનું ફોર્મ રદ થયું છે। પંચાયતના પ્રમુખ પદ માટેનું જે અનામત હતી એ આદિવાસી મહિલા માટેની સીટ હતી, એસટી વુમેન। કોંગ્રેસ તરફથી ગૌરીબેન તડવી આ બેઠક પર ચૂંટાયેલા હતા। પ્રમુખ પદ માટેનું જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ભાજપ તરફથી ખોટા આદિવાસીના દાખલા મેળવી અને પ્રમુખ પદ માટેનો દાવો કરવામાં આવ્યો હતો। અમે વારંવાર પહેલા પણ રાજ્ય ચૂંટણી પણ કલેક્ટર, ડીડીઓ, આદિવાસી કમિશનર બધી જ જગ્યાએ જાણ કરી હતી કે આ ખોટા આધાર પુરાવાના આધારે દાવો કરે છે, આમને રોકવા જોઈએ। તેમ છતાં સત્તા છે એટલે અમે બધું જ કરીશું એવા અભિમાનમાં રાખતા અહીંયાના ભાજપના જે આગેવાનો છે એમણે આજે ખોટા એસટીના પુરાવા સર્ટિફિકેટ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। એ અમારી રજૂઆતને ચૂંટણી અધિકારી ડીડીઓએ ધ્યાનમાં રાખી અને આજે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે।